वॉइस आजकल और मीडियम योर मैसेज। નમસ્તે દર્શક મિત્રો, હું વૈભવી જોશી આજની સાંજમાં આપ સૌનું ભાવભીનું સ્વાગત કરું છું. મિત્રો, હું અત્યારે બેઠી છું બેલા વિસ્તામાં અને તમે ઘણી બધી વાર મને બેલા વિસ્તામાં આપણા નવનીતભાઈના વોઇસ આજકલના સ્ટુડિયોમાં બેઠેલી તમે મને જોઈ જ છે. એટલે તમે એટલું તો સમજી જ ગયા હશો કે હું અત્યારે કોઈ સરસ મજાની પ્રતિભાને તમારા સુધી લાવવાની છું અને એના જીવન ચરિત્રનું ઉજાગર કરવાની છું. પણ એ પહેલા આ રવિવારે સિડની વાસીઓએ એક વિક્રમજનક કાર્યક્રમ અહીંયા નોંધાયો એવું કહું તો એમાં જરાય અતિશયોક્તિ નહીં હોય. આ રવિવારે પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદીનો હાસ્ય દરબારનો એક કાર્યક્રમ યોજાઈ ગયો, જે ગુજરાતી સમાજ ઓફ NSW દ્વારા યોજવામાં આવ્યો હતો. અને કદાચ ગુજરાતી સમાજ ઓફ NSW કોઈ પણ પ્રકારના પરિચયનું મોહતાજ નથી જ નથી. લગભગ છેલ્લા 25 વર્ષથી પણ વધારે એ કાર્યરત છે અને કદાચ આવા સમાજને લગતા, સમાજ સેવાને લગતા એવા ઘણા બધા ઉમદા કાર્યક્રમો ભૂતકાળમાં પણ આપી ચૂક્યા છે. પછી એ આપણા જયભાઈ હોય, અંકિતભાઈ હોય કે એવી તો કેટલી પ્રતિભાઓ એમણે સિડનીના આંગણે આપણા સુધી લઈ આવી છે. હવે આ વિક્રમજનક કાર્યક્રમ શું હતો, કેવી રીતે આ બન્યો, એ બધી વિગતો હું તમારા સુધી પહોંચાડીશ. પણ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે સૌથી પહેલા તો આપણા ગુજરાતી સમાજ ઓફ NSW ના પ્રમુખ શ્રી અનીશભાઈ પટેલ. એમની સાથે આજે જોડાયા છે સેક્રેટરી શ્રી પ્રદીપભાઈ પરમાર. અને હવે મારે જેની ઓળખાણ આપવી છે એ આમ તો મેં કહ્યું એમ કે અમુક પ્રતિભાઓ સ્વનામધન્ય હોય છે, એમને કદાચ કોઈ પણ પ્રકારની ઓળખની જરૂર નથી. પણ એ છતાંય આજે મારે એક એવા વિરલ વ્યક્તિત્વની વાત કરવી છે કે જેણે ફક્ત ગુજરાત ગૌરવ પુરસ્કાર નહીં કે સંગીત અકાદમી તરફથી રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર કે પછી પરશુરામ એવોર્ડ હોય, જ્યોતિન્દ્ર દવે હોય, આ બધું તો ઘણા બધાના ખાતે જમા હોય. પણ ભારતનો ચોથો હાઈએસ્ટ સિવિલિયન ઓનર પદ્મશ્રી જેમના ખાતે જમા છે, એવી અદ્ભુત પ્રતિભા આજે આપણી સાથે જોડાઈ છે અને એ છે પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદી. તો આપ સૌનું હું સ્વાગત કરું છું. વોઇસ આજકાલના દર્શકોને જગદીશ ત્રિવેદીના નમસ્કાર. તો ખૂબ ખૂબ આભાર આજે આપ સૌનો મારી સાથે જોડાવા માટે. પણ મેં કીધું એમ કે આજે આપણે એક વિક્રમજનક કાર્યક્રમની વાત કરવા જઈ રહ્યા છે. તો અનીશભાઈ, હું શરૂઆત તમારાથી કરીશ કે સૌથી પહેલા તો જરાક આ કાર્યક્રમની વિગત જણાવો, શેના માટે કર્યું એ જણાવો પહેલા તો. આ કાર્ય આપણી હિન્દુ ફર્સ્ટ એવર હિન્દુ સનાતન સ્કૂલ જે બંધાવા જઈ રહી છે ઓકવિલમાં, તેના ફંડ રેઝિંગ માટે કર્યો છે. આમના જીવનના જે એમણે દાનને આટલું બધું મહાન કાર્ય કર્યું, એનાથી પ્રેરિત થઈને અમને લોકોને જે ગુજરાતી સમાજના જે બધા મેમ્બર્સ છે તે પ્રેરિત થઈને એમને થયું કે આ સ્કૂલ માટે હવે આપણે કંઈક ફંડ રેઝિંગ કરીએ. એમ કહો કે આ ગુજરાતી સમાજને પહેલેથી એવું કંઈક હતું કે આ હિન્દુ સ્કૂલ માટે કંઈક કરવું છે, અથવા ઘણીવાર આપણે કારણ ગોતતા હોઈએ, અથવા જગદીશભાઈના કારણે અથવા એમના સત્કાર્યોથી પ્રેરાઈને આવો કંઈક એમના હસ્તે કરાવી શકાય એવો વિચાર આવ્યો? શું બન્યું? હિન્દુ સ્કૂલનું નિર્માણ થવાનું હતું એ તો અમને ખબર હતી, અમે પહેલાં પણ પ્રયાસ કરેલા. પણ એમના ડિવોશનથી, એમના સારા કાર્યથી અને એમને આટલા એજ્યુકેશન અને હેલ્થમાં 12 થી 15 કરોડનું એમને જે દાન કરી ચૂક્યા છે, એનાથી પ્રેરિત થઈને અમને લોકોને એમને સંપર્ક કર્યો અને એમને મંજૂરી આપી કે હું આવવા તૈયાર છું. અને સિડની અને કેનબેરાના 2 પ્રોગ્રામ રીતે સેટ કરેલા. બહુ સરસ. તો મારી સાથે પ્રદીપભાઈ પણ છે. તો પ્રદીપભાઈ, હું તમને આ પૂછ્યા વગર રોકી નથી શકતી. અને સૌથી પહેલા તો અનીશભાઈ, તમને અને પ્રદીપભાઈને અને આખી ગુજરાતી સમાજ ઓફ NSW ની ટીમને હું અઢળક અભિનંદન આપું છું કે 2,10,000 જેવી માતબર રકમ, અને એ પણ જગદીશભાઈના એક આહવાન માત્રથી આ થઈ શક્યું. તો એના માટે સૌથી પહેલા તો તમને પણ અભિનંદન. તો પ્રદીપભાઈ, આ કાર્યક્રમની પાછળ કદાચ કેટલાય દિવસો, મહિનાઓની મહેનત હશે, તો થોડુંક એના વિશે જણાવો. જ્યારે ગુજરાતી સમાજ તો આપણા સિડનીમાં લગભગ આઈ થિંક હું જ્યારથી આવ્યો છું એના કરતા બી 25 વર્ષથી તો જ રજીસ્ટર છે, અને કદાચ એના કરતા 10 વર્ષ પહેલાથી. એટલે સિડનીમાં કોઈ પણ આવે તો ગુજરાતી સમાજ જ શું થાય. જેમ કે આપણે ગુજરાતમાં બી ગુજરાતી સમાજ, દિલ્હી જઈએ તો ગુજરાતી સમાજમાં રોકાતા. તો અમે લોકોને એટલું છે કે અમારી કમિટીમાં
અનીશ છે, પ્રેસિડેન્ટ છે, વાઇસ પ્રેસિડેન્ટ પ્રશાંત ભલાલા છે, હું સેક્રેટરી છું પ્રદીપ, અક્ષય ટ્રેઝરર છે, હિમાંશુભાઈ અમારા પીઆરઓ છે, પછી પ્રિતેશ દવે છે અમારી સાથે કમિટીમાં, કૌશલ પરીખ છે. તો હું એક વસ્તુ કહીશ, આ જે થયું છે, આ થઈ શક્યું છે તો કદાચ આ આખી કમિટીના બિલકુલ સાથ સહકારથી જ થઈ શકે છે કે બધા એક સરખું વિચારે એવું દર વખત નથી હોતું. એટલે જ્યારે અમને જાણવા મળ્યું કે કોઈ, એટલું મને ખબર છે કે પદ્મશ્રી બધા નથી મળતા, ઓકે, કદાચ બોલીવુડ નો અવોર્ડ બધા અભિનેતાને મળતો હશે પણ પદ્મશ્રી એ લોકોને બી નથી મળતા. ત્યારે અમને એટલી ખબર હતી જયારે અમે વિચાર્યું કે ના, કોઈ તો કશુંક તો છે એમનામાં. પછી જયારે જેમ જેમ અમે એમના વિશે જાણ્યું, અમે અંદર જયારે વાત થઈ તો કે જે માણસ પોતે જ આટલું બધું ડોનેટ કરી શકે છે, ઓકે, આપણે એમના નામ પર જયારે અમારે ડોનેશન આપવાનું હોય તો અમે બી વિચારતા હતા કે આપણે કેટલા પૈસા ડોનેટ કરી શકીશું આ તે. પણ કદાચ એ આપણા ગુજરાતીમાં કહેવત છે, તું રંગાઈ જાને મારા રંગમાં. જયારે મારે એમની સાથે વાત થઈ, જયારે અમારે વિઝાની ને આ બધું પ્રોસેસ કરતા હતા, એમણે મને એક જ વસ્તુ કીધું, કેટલા કરવાના છે તમારે? કીધું અમારી ઈચ્છા આટલા કરવાની છે. એને કીધું કે ના ના, આટલા તો એમ જ થઈ જશે એમ. તો મને એવું કે હવે આટલા, જે માણસ આટલું બધું ડોનેશન કર્યું ખાલી લોકોના માટે, સમાજ માટે, સમાજ કલ્યાણ માટે, જયારે એમને કીધું કે અમે આખો શો જ અમે ડોનેટ કર્યો, એમને કીધું બહુ સરસ, આપણે બહુ સારું થશે. મન નથી ખબર કે હું એટલું તો કહી શકું કે અમારું કોઈનું નથી, જે છે બધું થઈ જાય છે એમને. અને જે લોકોએ અમને સાથ સહકાર આપ્યો, જેમ કે આ જગદીશ ત્રિવેદી, અમારી પાસે બી જગદીશ ત્રિવેદી છે આપણા સિડનીમાં, બરોબર, તો એ છે. પછી અમારા એમસી હતા હરિતાબેન. તો આ બધા લોકો, જે આખી ટીમ ભેગી થઈ. પછી હિન્દુ સ્કૂલ વાળા બી અમને, જયારે એમણે અમને એપ્રોચ કર્યો, ભેગા થઈને એટલું સરસ, આઈ થિંક આ બનવાનું જ હતું બનવા કાળે. પણ એટલું કહી શકું કે ઘડીએ ઘડીએ નથી બનતું, મેં પાસમાં નથી જોયું, અને કદાચ થઈ શકે તો આવા કોઈ મહાભૂના લીધે. અને વી ફીલ કે વી આર બ્લેસ્ડ કે અમારે એમની સાથે સંપર્ક થયો અને અમે એમની પાસેથી કંઈક જીવનમાં ઉતારીશું. એટલું તો કહી દઉં કે એમનું જોઈને મારા બાળકો કંઈક શીખી ગયા છે. એમણે પોતે પોકેટ બન્યું. પણ આઈ થિંક કે તમે કોના સંપર્કમાં છો, અમે તો ખાલી પ્રયત્ન કર્યો, પણ બધો શ્રેય હું એમને જ આપું છું. ના, બહુ સરસ વાત કરી. અને એટલે જ આજે મેં કહ્યું એમ કે જેમ ગુજરાતી સમાજનો આ એક પ્રયત્ન હતો, પણ કદાચ એ મેં કહ્યું એમ કે જગદીશભાઈના એક આહવાન પર આટલી માતબર રકમ સિડની વાસીઓએ ખરેખર રંગ રાખ્યો, જમાવટ કરી કહેવાય આમ તો. અને કેનબેરામાં પણ લાઈક સરસ 30,000 જેટલું, $30,000 જેટલું ડોનેશન ત્યાં પણ થઈ શક્યું. અને સિડનીમાં તો કદાચ અનીશભાઈ એ પ્રેશર હતું ખરા કે ત્યાં આટલી સંખ્યામાં 30,000 નું છે, અને મારા પ્રમાણે સિડનીમાં 300-400 થી પણ વધારે મોટી સંખ્યામાં શ્રોતાગણ હાજર હતો, તો એ પ્રેશર અનુભવાયું થોડું? ના ના, અમને આગલી રાતે જ ખબર પડી કે 30,000 નું ભંડોળ ભેગું થયું છે કેનબેરામાંથી. અને પછી એમની સાથે રહીને થોડુંક મેં પણ ટેક ઇટ ઇઝી લઈ લીધેલું. મેં કીધું હવે જે સંજોગો અનુસાર થશે અને જે મોમેન્ટમ બનશે. પણ હા, વી વર મોર કોન્ફિડન્ટ ટુ $30,000 to $50,000 ફોર ધેટ પર્ટિક્યુલર નાઇટ. પણ ધેટ વોઝ અ વેરી મિરેકલ હેપન. લોકો ઉભા થઈ ગયા અને અમે પણ સ્પીચલેસ થઈ ગયેલા તે દિવસે. અમે આશા નથી રાખી આટલી મોટી ભંડોળની, પણ કંઈક થવાનું હશે અને કોઈક શક્તિ કામ કરી ગઈ એ દિવસે. અને અમે બધા વિટનેસ હતા, અમે લકી છીએ. તમામ સિડની વાસીઓ જોયું તો મિત્રો, કદાચ તમને અનીશભાઈ અને પ્રદીપભાઈના વાક્યો પરથી એટલું તો સમજાઈ જ ગયું હશે કે જગદીશભાઈના માથે કદાચ મહાદેવના કહો, માં સરસ્વતીના કહો, ચારે હાથ તો ખરા જ, અને કંઈક એવી ઈશ્વરીય શક્તિ છે. તો આજે હું કદાચ તમામ શ્રોતાગણ સમક્ષ એક થોડું ઘણું એમનું જીવન ચરિત્ર એટલું આખું ઇન્સ્પિરેશનલ રહ્યું છે. અને ખાસ તો આજે એમની સાથે વાત કરતા પહેલા 1-2 વાક્ય મારે એ પણ જણાવવા છે કે પોતે એક તો ભાષા સમૃદ્ધ પરિવારમાંથી આવે છે. એટલે જગદીશભાઈ, આપણે વાતની શરૂઆત જ જો હું તમને થોડુંક તમારા નાનપણમાં લઈ જાઉં, કારણ કે અમે ભાષા અને સાહિત્યના માણસો, અને મને યાદ છે ત્યાં સુધી કે મેં કહ્યું એમ કે ભાષા સમૃદ્ધ પરિવારનો ઉલ્લેખ મેં એટલા માટે કર્યો કે એમના નાના
કે જે કદાચ અમે લોકો તો એમને બહુ વાંચ્યા, 70 થી વધારે નવલકથાઓ લખી ચૂકનાર અને સૌરાષ્ટ્રના તળપદા લોકોને યથાતથ એમની હથોટી છે એમાં, અને એટલું સિદ્ધહસ્ત એમનું નિરૂપણ રહ્યું છે એ લોકબોલી જીવન શૈલીનું. અને કદાચ જ કોઈ ગુજરાતી હશે જે શ્રી દેવશંકરભાઈને નહીં ઓળખતું હોય. તો જગદીશભાઈ કદાચ એ તમારા ગુજરવદી ગામના એ વતની રહ્યા છે અને ત્યાં કદાચ દેવુભા તરીકે એમનું સર્વોપરી વર્ચસ્વ હતું. તો ત્યાંથી આપણે આજે શરૂઆત કરવી છે કે આવા ભાષા સમૃદ્ધ પરિવારમાંથી આવો છો અને તમે એટલા ભાગ્યશાળી છો કે તમારા એક નહીં પણ બબ્બે માતા પિતા રહ્યા છે. કારણ કે મેં કહ્યું એમ કે દેવશંકરભાઈના 2 દીકરીઓ, મોટા સરોજબેન અને નાના ઉર્મિલાબેન. તો ત્યાંથી શરૂઆત કરીને જણાવો કે કેવી રીતે આ તમારી જર્ની તમારા પાલક પિતા સુધી આ બન્યું. પહેલા તો વૈભવીબેન તમને અભિનંદન આપું કે આટલી સરસ ડિટેલ તમે જાણી અને આટલી તૈયારી સાથે તમે કોઈને બોલાવો છો આ સ્ટુડિયોની અંદર વોઇસ આજકાલના. કારણ કે મારા નાના દેવશંકર મહેતા, આપે કહ્યું એમ, નવલકથાકાર હતા અને દર્શકોને આશ્ચર્ય થશે પણ વર્ષો પહેલાં જામનગરમાં કોઈ એક વ્યક્તિને ફાંસીની સજા થઈ તો ફાંસી આપતા પહેલાં પૂછવામાં આવે કે તમારી અંતિમ ઈચ્છા શું છે. તો આ કેવડી મોટી વાત કહેવાય કે એ દેવશંકર મહેતાનો એવો વાચક, એવો ચાહક કે એણે એમ કહ્યું કે મરતા પહેલાં મારે એક વખત મારા પસંદગીના લેખક, મારા પ્રિય લેખક દેવશંકર મહેતાને મળવું છે. તો એવા નવલકથાકાર દેવશંકર મહેતા, અને આપે નામ સાથે કહ્યું મારા બંને માતુશ્રીના, એમની 2 દીકરીઓ સરોજબેન અને ઉર્મિલાબેન. એમણે 2 સગા ભાઈ સાથે લગ્ન કર્યું, મોટા હિંમતલાલ ને નાના લાભશંકર. તો મોટું જે કપલ છે હિંમતલાલ અને સરોજબેન, એમને કોઈ સંતાન નહોતું. 8 વર્ષ સુધી સંતાન નહોતું અને 8 વર્ષ પછી નાની બેનના લગ્ન થયા લાભશંકર સાથે અને એમને ત્યાં 1 જ વર્ષ પછી પહેલા ખોળે દીકરાનો જન્મ થયો. તો આ હિંમતલાલ જે છે એ ગુજરવદી નોકરી કરતા અને આ જે નાનું કપલ છે એ ચોટીલા ચામુંડા માતાનું ત્યાં નોકરી કરતું. 4 પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી કરે. તો હિંમતલાલ એક વખત ચોટીલા આવેલા અને 2-3 દિવસ રોકાઈને પાછા ગુજરવદી જતા હતા. તો પહેલો જે બાળક હતો નાના ભાઈનું, એ ઘોડિયામાં સૂતો હતો. આમને તો 8 વર્ષથી કોઈ સંતાન નહીં. એટલે એમણે તો અમસ્તા જ આમ નીકળતી વખતે કીધું કે તારે આવવું છે મારી સાથે. તો મારા ગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબનું એક વાક્ય છે કે તમારી જિંદગીમાં જ્યારે બહુ મોટો નિર્ણય કોઈ લેવાનો હોય તો એનું તમે આગોતરું આયોજન ન કરી શકો, એ કુદરતી જ બને. આજે પણ હું અનીશભાઈ સાથે સવારે બ્લુ માઉન્ટેન ગયો હતો, હિમાંશુ જાદવ અને અનીશ પટેલ સાથે, ત્યારે પણ મેં આ વાક્ય યાદ કર્યું હતું કે તમારા જીવનનો બહુ મોટો નિર્ણય તો અનાયાસે જ લેવાતો હોય છે. તો એમણે આમ કીધું કે તારે આવવું છે. હવે 2.5-3 વર્ષનું બાળક, એને કુદરતે સંકેત કર્યો કે હાથ લાંબા કર, અને એ બાળકે આમ હાથ લાંબા કર્યા કે હા મારે આવવું છે. એમ બોલી તો ન શકે પણ હાથ લાંબા કર્યા એટલે પિતૃત્વ જાગી ઉઠ્યું. જે 8 વર્ષથી જેમને સંતાન નહોતા, એટલે એમણે નાના ભાઈની પત્નીને કીધું કે થેલીમાં 2-3 જોડી લુગડા ભરી દે, જો આ રહેશે છોકરો તો અમે રાખીશું, નહીતર પાછો આપી જઈશું. અને નાના ભાઈની પત્નીએ તરત જ કપડાં ભરી દીધા અને પોતાના નાના ભાઈના સંતાનને, પહેલા ખોળાના સંતાનને લઈ અને હિંમતલાલ નીકળી ગયા. મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે એ સંતાન હું હતો અને મારા મા બાપે પહેલા જ ખોળાના દીકરાને આપી દીધો. એને બીજું સંતાન પણ નહોતું, પણ એ જમાનામાં 2 ભાઈ વચ્ચે કેટલો પ્રેમ હશે, એ જમાનામાં 2 બહેનો વચ્ચે કેટલો પ્રેમ હશે. અને પછી હું આ દેવશંકર મહેતાના ગામમાં આવ્યો ગુજરવદી, તો એ દેવુભાઈ એટલે કહેવાતા કે એ ગામના એ મુખી હતા. એટલે એ રાજા જેવું વર્ચસ્વ હોય કે નાના ગામડામાં. એટલે રાહડા ગાય બહેનો સાતમ આઠમમાં તો પણ રાજાની જગ્યાએ દેવુભા બોલે, કારણ કે એ મુખી હતા, એ જ રાજા હતા. એમ પછી તો રાજાશાહી હતી નહીં. પણ 8 વર્ષ સુધી સંતાન ન હોય અને પછી આ રીતે દત્તક દીકરો મળ્યો હોય એટલે સ્વાભાવિક ખૂબ જ લાડ અને કોડમાં ઉછરો. બીજું કે દેવુભાનો ભાણિયો, એટલે ગામમાં કોઈ બોલે નહીં, ગમે તેમ કરું, ગમે તેના ઘરે જઈને કંઈ ખાઈ લઉં, કંઈ તોડી નાખું, ફોડી નાખું, તો ગામમાં કોઈ દેવુભાનો ભાણિયો છે એમ. એટલે અત્યંત લાડ કોડને કારણે પછી હું થોડો તોફાની થઈ ગયો અને પછી મને લીંબડીની બોર્ડિંગની અંદર બ્રાહ્મણ બોર્ડિંગમાં દાખલ કરવો પડ્યો. અને બ્રાહ્મણ બોર્ડિંગના આજ દિવસ સુધીના ઇતિહાસમાં ટ્રસ્ટીઓએ કોઈ વિદ્યાર્થીને રસ્ટિકેટ કર્યો હોય
એવો એકમાત્ર વિદ્યાર્થી બનવાનું સૌભાગ્ય ઈશ્વરે મને આપ્યું. એટલે હું બ્રાહ્મણ બોર્ડિંગનો રસ્ટિકેટ થયેલો વિદ્યાર્થી થયો અને 11મા અને 12મા બંને ધોરણમાં હું નાપાસ થયેલો. પણ મારે કહેવું છે ખાસ કરીને વિદ્યાર્થી ભાઈ બહેનોને કે બીજી વખત નાપાસ થયો, સમાજમાં બદનામી થઈ, બોર્ડિંગમાંથી રસ્ટિકેટ થયો, ખૂબ જ નિરાશા થઈ, ખૂબ જ દુઃખ થયું. અને લીંબડીમાં જ જગદીશ આશ્રમ છે, એની બાજુમાં ભોગાવો નદી છે. એ ભોગાવો નદીના કાંઠે હું મોડી રાત સુધી રોયો. મને બહુ પારાવાર પસ્તાવો થયો કે મેં મારા ચારેય મા બાપને દુઃખી કર્યા, મેં મારી બોર્ડિંગના ગૃહપતિ અને ટ્રસ્ટીઓને દુઃખી કર્યા, મેં મારી સ્કૂલના મારા શિક્ષકોને દુઃખી કર્યા. એટલે પારાવાર પસ્તાવા સાથે હું રડતો રહ્યો. પણ મારે વિદ્યાર્થી ભાઈ બહેનોને એ કહેવું છે કે અંધારું હતું, મધ્યરાત્રિ હતી, અંધકાર હતો, એકાંત હતું, આટલી બધી મોટી નિરાશા હતી, પણ એક ક્ષણ માટે પણ મને એ નદીના પાણીમાં પડી અને મરી જવાનો વિચાર નથી આવ્યો. મને દુઃખ થાય છે કે આજે 1-2% નહીં પણ 1-2 માર્ક્સ ઓછા આવે અને વિદ્યાર્થીઓ પંખે ટીંગાઈ જાય અથવા તો દવા પી લે. તમારા મા બાપે ઘણા અરમાનો સાથે તમને જન્મ આપ્યો હોય છે, ઘણા અરમાનો સાથે, આશાઓ સાથે તમને ઉછેરા હોય છે. તમારા અભ્યાસ પાછળ એ લોકો પોતે કરકસર કરી પણ તમને સારામાં સારી રીતે તમારું જીવન બને એના માટે ભણાવતા હોય અને તમે આવા જેને કહેવાય ને નાદાન નિર્ણયના ભોગ બની અને તમે જો આપઘાત કરી લો તો આખી જિંદગી તમારા મા બાપ માટે અંધકારમય થઈ જતી હોય છે. હું તમારી સામે બેઠો છું, બોર્ડિંગમાંથી રસ્ટિકેટ થયેલો, 2 વખત નાપાસ થયેલો, છતાં આજે ઈશ્વરની કૃપાથી પદ્મશ્રી પુરસ્કાર સુધી પહોંચી શક્યો. એટલું જ નહીં પણ 3 વખત PhD કર્યું. હું જ્યારે ઊભો થયો એ ભોગાવો નદીના કાંઠેથી ત્યારે નિરાશા સાથે નહીં, નિરાશાને ખંખેરી અને એક આશા સાથે, એક અરમાન સાથે ઊભો થયો હતો અને એક પ્રતિજ્ઞા સાથે ઊભો થયો હતો કે ભલે 2 વખત નાપાસ થયો પણ આ જ જિંદગીની અંદર જો 2 વખત PhD કરીને ન બતાવું તો હું જગદીશ ત્રિવેદી નહીં. એટલે જીવનમાં નિરાશા મળે તો આ રીતે એક સંકલ્પ સાથે બેઠા થજો, કંઈક કરી બતાવવાની ભાવના સાથે બેઠા થજો. અને પ્રતિજ્ઞા તો 2 વખત PhD કરવાની હતી પણ 3 વખત કર્યું. અને મને જણાવતા આનંદ થાય છે કે 2 વિદ્યાર્થીઓએ મારા સાહિત્ય ઉપર PhD કર્યું. એટલે જીવનમાં ક્યારેય નિરાશ ન થવું અને આ રીતે હું મારી યાત્રા શરૂ થઈ અને એ રીતે હું આગળ વધતો ગયો. બહુ સરસ વાત કરી જગદીશભાઈ. અને આ કદાચ તમામ માતા પિતાઓએ પહેલા તો એમણે આ સાંભળવું રહ્યું અને પછી એમણે કીધું એમ કે તમારા સંતાનોને પણ આ વસ્તુ સમજાવો અને એનું કદાચ જીવતું જાગતું, આ કોઈ કથાઓમાં કે વર્ષો પહેલાની વાત નથી, તમારી સામે જીવતું જાગતું ઉદાહરણ બેઠું છે કે 11મા અને 12મામાં એમણે જણાવ્યું એમ કે 2 વખત નાપાસ થયા અને એ ઘડીએ આપઘાત કે એવું કોઈ અનિંદનીય પગલું ભરવાને બદલે એમણે એવું નક્કી કર્યું કે એ 2 વખત PhD કરીને બતાવશે. અને આ જ જન્મમાં અત્યારે સાક્ષાત એમણે 3 વખત, અને કદાચ મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે આ 3 વ્યક્તિઓ કે જે એક તમારા સાહિત્ય ગુરુ શ્રી દેવશંકર મહેતા, એક એમના કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ અને એમના ધર્મગુરુ પરમ પૂજ્ય મુરારી બાપુ, તો આ 3 વ્યક્તિઓ પર તમે PhD કરી. તો આ કેટલી સરસ મજાની અને ઇન્સ્પિરેશનલ વાત છે. તો સ્વાભાવિક છે જગદીશભાઈ કે કદાચ આપણે કહ્યું એમ કે આ પદ્મશ્રી સુધીની યાત્રા સરળ તો નહીં જ હોય. તો કદાચ મને આજે જેટલું મેં તમને જાણ્યા છે, વાંચ્યા છે, સમજ્યા છે, તો મને આજે એક વાક્ય બોલ્યા વગર નથી રહેવાતું કે એક સમય હતો કે પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદી તો આજે બોલાય છે, એક જમાનામાં જગો ઝેરોક્ષ વાળું બોલાતું હતું. તો એ જગા ઝેરોક્ષ વાળાથી લઈને આ તમારી જર્ની આજે એવા મુકામ પર પહોંચી છે કે કદાચ જગદીશભાઈ અત્યાર સુધીમાં જેટલું મારા ધ્યાનમાં છે 3 કે 3.5 હજારથી વધારે કાર્યક્રમો, 80 થી વધારે પુસ્તકો અને કદાચ 25 કે 30 થી વધારે દેશોની યાત્રા. તો આ જર્ની જરાક અમને સમજાવો કે કેવી રીતે શક્ય બન્યું. તમારા સવાલનો જવાબ આપું એ પહેલા તમે જે વાલીની વાત કરી એટલે હું 1 મિનિટ વાલીઓ સાથે સંવાદ કરી લઉં. પેરેન્ટ્સને મારે એટલું જ કહેવું છે કે ડુ નોટ કમ્પેર યોર ચાઇલ્ડ વિથ એનીવન. તમારા બાળકની કોઈની સાથે સરખામણી ન કરશો કે મારા સાઢુભાઈની દીકરીને 99% આવ્યા તો મારી દીકરીને 99 આવવા જોઈએ, કે પાડોશીના છોકરાને 95% આવ્યા તો મારા છોકરાને આવવા જોઈએ. નહીં સાહેબ, તમારું બાળક એ તમારું બાળક છે અને એને તમે
તારે આટલા જ ટકા લાવવા જોઈએ, અથવા તો તારે ડોક્ટર જ થવાનું છે, સીએ જ થવાનું છે, એન્જિનિયર જ થવાનું છે, એવી રીતે એને ક્યારેય ફોર્સ ન કરો. તમે એની પ્રતિભાને પારખો કે આની અંદર શું કળા છે, આની અંદર શું પાંડિત્ય છે, આની અંદર શું પ્રવીણતા છે. શિક્ષકો પણ અત્યારે શું કરે છે? ટુ એજ્યુકેટ, એજ્યુકેશન શબ્દ ટુ એજ્યુકેટ ઉપરથી આવ્યો. એજ્યુકેટ એટલે બહાર કાઢવું. એટલે બાળકમાં જે પ્રતિભા પડી છે એને પારખીને બહાર કાઢવાનું કામ શિક્ષકોનું છે. શિક્ષકોએ એને કહેવાનું છે કે તું ક્રિકેટર થઈ શકે એમ છે, તું કલાકાર થઈ શકે એમ છે, તું ડોક્ટર થઈ શકે એમ છે. પણ અત્યારે કમનસીબી એ છે કે મા બાપ નક્કી કરે છે કે મારે તને ડોક્ટર જ કરો, પણ એ ડોક્ટર થવાને લાયક નથી. હું 2 વખત એટલે નાપાસ થયો કે હું વિજ્ઞાન પ્રવાહમાં જતો રહ્યો હતો. હું તો આર્ટ્સનો માણસ હતો, પછી આર્ટ્સમાં ગાડી સડસડાટ દોડી. એટલે વાલીઓને હું આટલી વિનંતી કરી દઉં કે તમારા બાળકને તમે દબાણ ન કરશો, એને ટાર્ગેટ ન આપશો અને એની કોઈની સાથે સરખામણી ન કરશો. હવે આવું તમારા સવાલ ઉપર, તો હું તો પછી 2 વખત નાપાસ થયા પછી લીંબડીથી થાનગઢ ગયો. ત્યાં મેં આ ઝેરોક્સ સેન્ટર શરૂ કર્યું અને જગો ઝેરોક્સ વાળો એ થાનગઢની અંદર મારું નામ હતું. આજે પણ મારા વતન થાનગઢમાં આજે પણ લોકો મને જગો જ કહે, અને મને પદ્મશ્રી કે ડોક્ટર કે જગદીશભાઈ કહે તો મને ગમે પણ નહીં. કારણ કે મારા વતનમાં મારા મિત્રો જો મને માનથી બોલાવે તો પછી એ નિકટતા ન રહી, એ એક્ય ન રહ્યું. પણ પછી ધીમે ધીમે હું નાટકનો કલાકાર નાનપણથી હતો, નાટકો લખતો અને ભજવતો. પણ થયું એવું કે મારી સાથે નાટક ભજવવાવાળા મિત્રો નોકરી ધંધાર્થે બહારગામ જતા રહ્યા અને એ પ્રવૃત્તિ પડી ભાંગી, કારણ કે ટીમવર્ક વગર નાટક થાય નહીં. પણ મને ભગવાને સ્ટેજ ઉપર રહેવા માટે જ કદાચ જન્મ આપ્યો હતો. એટલે હું ગુંગળામણ અનુભવવા માંડ્યો રીતસર કે હું સ્ટેજ ઉપર જઈને વ્યક્ત નથી થઈ શકતો, સ્ટેજ ઉપર જઈને હું કંઈ કરી નથી શકતો. અને પછી મને યાદ આવ્યા અમારી થાનગઢની એકમાત્ર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ. એમણે મને નાટકોની અંદર ઇનામ લેતા જોયો હતો ઘણી વાર. એ નિર્ણાયક હોય અને હું નંબર લઈ આવ્યો હોય, એમના અહીંથી પ્રાઇઝ કે ટ્રોફી મળ્યા હોય, એ રીતે ઓળખતા હતા કે આ નાટકનો સારો કલાકાર છે, લેખક પણ છે. એમની પાસે હું પહોંચ્યો અને મેં એમને એમ કીધું કે સાહેબ, મને કોઈ પણ ભોગે સ્ટેજ ઉપર જવું છે, કોઈ પણ ભોગે મારે ઓડિયન્સની સામે વ્યક્ત થવું છે, મારા વિચારોને મારે વ્યક્ત કરવા છે. એક વાત હું બહુ ચોક્કસ માનું છું કે તમે જેવું જીવતા હોય એવું બોલો, અને તમે જેવું બોલો છો એવું જીવો. કારણ કે માણસે 2માંથી એક કામ કરવું જોઈએ. કાં તો એને એવું લખવું જોઈએ કે એ પ્રમાણે લોકો જીવી શકે, અને જો એને લખતા ન આવડતું હોય તો એવું જીવવું જોઈએ કે જેને લોકો લખી શકે. એટલે તમારા ચાવવાના અને દેખાડવાના દાંત જુદા ન હોવા જોઈએ. હું દહેજ પ્રથાની વિરુદ્ધમાં નાટકો લખતો તો મારું તો સગપણ થયું હતું, મા બાપે કન્યા જોયેલી, મારો એરેન્જ મેરેજ હતા, પણ મારે દહેજ નહોતું લેવું. તો 1 વર્ષ સુધી સગપણ રહ્યું હતું, છતાં અમે મારી પત્નીને મારા સાસરેથી ભગાડી. હા, કારણ કે મારા સસરા એ રીતે દહેજ વગર પરણાવવા તૈયાર નહોતા, કારણ કે એ પરંપરાગત રૂઢિચુસ્ત. એટલે એ કે હું તો દહેજ આપ્યા વગર દીકરીને વળાવું નહીં. હા, અને મેં કીધું હું દહેજ લઉં નહીં. એટલે પછી મારી ધર્મપત્ની નીતાને સમજાવી ખૂબ, અને મેં એને કીધું કે હવે એક જ રસ્તો છે કે આપણે ભાગી જઈએ. હા, અને દહેજ ન લેવા માટે થઈને મેં મારી પત્નીને ભગાડી. હા, અને રાજકોટની કોર્ટમાં અમે 840 રૂપિયામાં અમે લગ્ન કર્યા છે. મારા લગ્નનો કુલ ખર્ચ 840 રૂપિયા. તો હું દહેજની વિરુદ્ધમાં નાટકો ભજવતો હોય તો મારાથી દહેજ ન લેવાય. હું એ કહેવા માંગુ છું કે તમે જે બોલો એ પ્રમાણે જીવો. અત્યારે સમસ્યા શું છે કે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે બોલવાવાળા જે બોલે છે એવું જીવતા નથી, લખવાવાળા જે લખે છે એવું જીવતા નથી. તો તમે છેતરી ન શકો તમારા દર્શકોને, તમારા વાચકોને. એટલે હું તો પહેલેથી જ આ રીતે પારદર્શક જીવવા ટેવાયેલો. એટલે મેં પછી મારા ગુરુને કીધું કે મારે વ્યક્ત થવું છે, મારે મારા વિચારોને વ્યક્ત કરવા છે, મારે મારું જીવન વ્યક્ત કરવું છે મારી વાણી દ્વારા. મને તમારી સાથે લઈ જાઓ. અને મેં તો એમ કીધું હતું કે તમારા 2 સિટિંગની વચ્ચે મને 5 મિનિટ 10 મિનિટ બોલવા દેજો. મને પુરસ્કાર તો ન આપતા, પણ મને આવવા જવાનું ભાડું પણ ન આપતા. આ રીતે મેં વિનંતી કરીને મારી આંખોમાં શું જોયું મારા ગુરુએ કે મને પહેલો જ કાર્યક્રમ મુંબઈનો આપ્યો, ઓબેરોય હોટલનો. અને એ કાર્યક્રમના યજમાન હતા શેર બજારવાળા હર્ષદ મહેતા, જે બિગ બુલથી ઓળખાય. હા, અને એ કાર્યક્રમમાં હું બહુ નિષ્ફળ ગયો. કારણ કે મેં મુંબઈ જેવી મહાનગરી જોઈ નહોતી, મેં આવું નાયેલું ધોયેલું ઓડિયન્સ જોયું નહોતું, મેં ઓબેરોય જેવી હોટલ જોઈ નહોતી.
અને 1995માં જે ગાડી લેવા આવી શાહબુદ્દીન સાહેબને ને મને, હા. અત્યારે તો હું અમેરિકા ઉતરું તો એરપોર્ટ ઉપર ગાડી એવી ઘણી લેવા આવે, મોંઘી ગાડીઓ કે જેના દરવાજા આમ આકાશની દિશામાં ખુલતા હોય. હા. પણ 1995માં હર્ષદ મહેતાની ગાડી લેવા આવી, એનો દરવાજો આકાશની દિશામાં ખુલતો હતો, અચ્છા. આજથી 30 વર્ષ પહેલા. ઓહો. એટલે એવી ગાડી નહોતી જોઈ, અને ધેટ વોઝ માય ફર્સ્ટ શો, બટ અનફોર્ચ્યુનેટલી ફ્લોપ શો, સુપર ડુપર ફ્લોપ શો. અને પછી મને એમ થયું કે મને આ નહીં આવડે સ્ટેન્ડઅપ કોમેડી. અચ્છા. હા. તો એના પરથી તમે આ જે નિષ્ફળ તમે જે કહો છો, હા. તો એ પછી તમને ફરીથી આગળ વધવાનું તમને એમ થયું કે મારે હજી કરવું જોઈએ? મેં એકરાર કર્યો, કન્ફેશન કર્યું કે આ મને નહીં ફાવે. અચ્છા. હા, મેં કીધું કે નાટકની અંદર ગોખેલા સંવાદો બોલી, રિહર્સલ કરી હમ. અને લોકોની તાલીઓ ઉઘરાવી સહેલી છે, પણ આ સ્ટેન્ડઅપ કોમેડીમાં તો લોકોને કેવા પ્રકારનું હાસ્ય ગમશે, લોકોનો મૂડ કેવો હશે, એ કાંઈ જ ખબર ન હોય, અને લોકોના દિલ જીતી લેવા, એ મને થોડીક અઘરી આર્ટ લાગી. એટલે મેં કીધું કે આ મારાથી નહીં થાય. અને 6 મહિના સુધી શાહબુદ્દીન સાહેબે મને બોલાવ્યો નહીં, અને મેં એવું નક્કી કર્યું હતું કે હવે ઝેરોક્સ કાઢીને જિંદગી પૂરી કરી નાખશું. કોઈ નાટક કરવા વાળા મળે તો નાટક કરશું, નહીતર આ ઝેરોક્સ સેન્ટરમાં 1 રૂપિયાની 3 કોપીમાં જગો ઝેરોક્સ વાળો એની જિંદગી પૂરી કરી નાખશે. પણ 6 મહિના પછી ફરીથી શાહબુદ્દીન સાહેબનો ફોન આવ્યો, અને મુંબઈના 2 કાર્યક્રમો આપ્યા. અને પછી મેં નાટકના રિહર્સલ કરતો હોય ને એ રીતે મેં હાસ્યના કાર્યક્રમના રિહર્સલ શરૂ કર્યા. અચ્છા. અને ત્યાં સુધી કે મારા ઝેરોક્સ સેન્ટરમાં કોઈ ઝેરોક્સ કરાવવા આવે તો એને પૂછું કે કેવી નવરાશ છે, તો કે શું કામ છે, જો તમે જોક સાંભળો ને તો હું તમને અડધી ચા પીવડાવું અને ઝેરોક્સ મફત કાઢી દઉં. અને એ જમાનામાં લોકો એટલા બધા બિઝી પણ નહોતા જેટલા અત્યારે છે. હા. એટલે એ લોકો બેસી જાય પાસે, એ કે મગાવ્યું ચા ને થાવા દે. એટલે તમારા ખરેખર કાર્યક્રમો તો એ વખતે એ લોકોએ માણ્યા. હા. અને એનાથી આગળ વાત કરું, આખો દિવસ મારા ગ્રાહકોને જોક્સ કહું, અને પછી મારું તો તાજું લગ્ન થયેલું, તો રાત્રે ઘરે જઈ અને અરે બાપરે. પત્નીને પ્રેમ કરવાને બદલે એને હસવો ન આવે એવા જોક્સ કહું. પણ આ રીતે ખૂબ જ તૈયારી કરી, ખૂબ જ રિહર્સલ કરી, અને પછી બીજી વખત મુંબઈ ઉપર ચડાઈ કરી. અને વિલે પાર્લેમાં ભાઈદાસ હોલમાં પહેલો જ કાર્યક્રમ હતો, અને પડદો ખુલ્યો, અને મારે જ બોલવાનું હતું, કારણ કે હું સૌથી નાનો હતો. અમારે નાનો કલાકાર પહેલા બોલે, અચ્છા. એ રીતે સિનિયોરિટી પ્રમાણે બધા એના ક્રમ હોય. તો હું સૌથી નાનો હતો, મારે જ પહેલા બોલવાનું હતું. પણ હું એમ કહીશ વોઇસ આજકાલના દર્શકોને કે તે દિવસે પડદો નહોતો ખુલતો, પણ નસીબ આડેનું મારું પાંદડું આગું થતું હતું, મારું પ્રારબ્ધ ખુલતું હતું. અને મને જણાવતા આનંદ થાય છે કે બસ એ ભાઈદાસ હોલના શોથી શરૂ કરી, અને ગુજરાતી સમાજ જે આ સિડનીનો, જેણે હમણાં કાર્યક્રમ કર્યો રવિવારે, એના કાર્યક્રમ સુધી તમે કહ્યું એમ 3000 થી 3500 ની વચ્ચેની કોઈ સંખ્યામાં મેં કાર્યક્રમો કર્યા, પણ મારો એક પણ કાર્યક્રમ નિષ્ફળ નથી ગયો. બહુ સરસ. આ તો તમે આના માટે તો કદાચ ખરેખર આમ શ્યોર કે આપણો શ્રોતાગણ પણ અઢળક અભિનંદન આપને આપીને વધાવી રહ્યો હશે જગદીશભાઈ. અને આ સાચે જ જેમ મેં પહેલા ભણતરની બાબતે વાત કરી કે શરૂઆતની એમની શૈક્ષણિક કારકિર્દીમાં કદાચ આપણને એમ લાગે કે બહુ ખાસ કંઈ ઉકાળ્યું નહીં, જો કે પ્રેશર તો એમના પર પણ હશે જ, કારણ કે ચારેય એમના બંને માતા પિતા શિક્ષકો, અને પ્લસ દેવશંકર મહેતાના એમના માથા પર ભણેજ, એટલે આ પ્રેશર હશે. ન કરી શક્યા, અને પછી પીએચડી સુધી પહોંચ્યા. અને એમના કાર્યક્રમની વાત કરીએ તો પહેલો જ કાર્યક્રમ ટોટલી નિષ્ફળ, અને એ પછી જે એમની વણથંભી વણઝાર જે રહી, તો અત્યારે ગુજરાતી સમાજ ઓફ NSW છેલ્લા રવિવારના કાર્યક્રમ સુધી એ અવિરત ચાલુ રહી. તો એક છેલ્લો સવાલ પૂછ્યા વગર મારી જાતને રોકી નથી શકતી જગદીશભાઈ, કે મને બરાબર યાદ છે કે 12 ઓક્ટોબર 2017, પહેલા તો દર્શકોને જણાવી દઉં કે 12 ઓક્ટોબર એમનો જન્મદિવસ, એટલે બધા યાદ રાખજો, અને ઓક્ટોબરમાં આપણે એમને અઢળક અભિનંદનથી વધાવશું તો ખરા જ. પણ બરાબર યાદ છે કે 12 ઓક્ટોબર 2017 થી જ્યારે તમે 50 વર્ષ પૂરા કર્યા, તો ત્યારથી તમે જે આ, અને જેમને નથી ખબર એમને જણાવી દઉં કે એમણે આ એક સંકલ્પ નહીં, હું એને શિવ સંકલ્પ કહું છું, કે એમણે એવું નક્કી કર્યું હતું કે 11 કરોડનું હવેથી 50 વર્ષ પછીથી જેટલા પણ કાર્યક્રમ એ કરશે, એનો 1 પણ રૂપિયો એ એમના ઘરે નહીં લઈ જાય, અને માથે 11 કરોડનું દાન તેઓ આપશે. અને જો કોઈ કારણસર, ભગવાન ન કરે, ભગવાન એમને
તમને 100થી પણ વધારે વર્ષનું આયુષ્ય આપે, પણ જો કદાચ શરીર સાથ ન આપે કે કોઈ કારણસર કાર્યક્રમ બંધ થઈ જાય તો એ પોતાની સ્થાવર મિલકત વેચીને પણ આ 11 કરોડનો સંકલ્પ એ પૂરો કરશે. તો આ કોઈ નાની સૂની વાત નથી. અને જગદીશભાઈ, આના માટે તમને અભિનંદન આપીએ એટલા ઓછા છે કે આ સંકલ્પ તો તમે કદાચ આવનારા 25 વર્ષ માટે કરેલો, પણ મને જણાવતા અત્યંત ગર્વ અનુભવાય છે કે આ સંકલ્પ માત્ર ને માત્ર એમણે કદાચ 6.5 વર્ષમાં જ પૂર્ણ કરી દીધો. તો આવો પહેલા તો એ જણાવો અમારા દર્શકોને કે આવો શિવ સંકલ્પ લેવાનો વિચાર કઈ રીતે આવ્યો અથવા શેના પરથી આવ્યો, કે એવી તો શું પરિસ્થિતિ નિર્માણ થઈ કે તમે આવું કંઈક વિચાર કરી શક્યા? બસ આ રીતે 1995માં મેં કહ્યું એમ કારકિર્દી મેં શરૂ કરી, અને પછી તો એ કાર્યક્રમની અંદર મને 1500 રૂપિયા મળ્યા. હર્ષદ મહેતાના કાર્યક્રમમાં નિષ્ફળ જવાના મને 500 રૂપિયા આપ્યા શાહબુદ્દીન સાહેબે. અને 500 રૂપિયામાં એ વખતે થાનગઢથી મુંબઈની રિઝર્વેશન સાથેની ટિકિટ 120 રૂપિયા હતી. એટલે 240નો ખર્ચ થયેલો ને 260 નફો થયો હતો, નિષ્ફળ જવાનો નફો. પછી જે ભાઈદાસમાં હું સફળ થયો એ બંને કાર્યક્રમના 1500 રૂપિયા મળ્યા. એટલે 1500 રૂપિયા મળતા થયા. પછી ધીમે ધીમે 2000 ને 2500. પણ મારે દર્શકોને કહેવું છે કે મેં દિવસ રાત મહેનત કરી. મારા કાર્યક્રમો ન હોય તો કેસેટની સ્ક્રિપ્ટ લખવા બેસી જવું. કેસેટ બનીને આવે એટલે મારી જ કેસેટ હું પાછો હોટલે હું વેચવા જઉં કે આ હું નવો કલાકાર છું, મારી કેસેટ બહાર પડી છે, તમે વગાડજો, લોકોને ગમશે, વેચાશે, વેચાઈ જાય પછી મને પૈસા આપજો. પુસ્તકો લખું, એ પાછો હું વેચું, મારા કાર્યક્રમોમાં હું પુસ્તકો વેચું. એટલે પૈસા પ્રાપ્ત કરવા માટે પણ સારા રસ્તેથી, હકના પૈસા, કમાણીના પૈસા, હરામના પૈસા નહીં. તો આ રીતે મહેનત કરી અને ખૂબ પૈસા પ્રાપ્ત કર્યા અને ખૂબ કરકસર કરી અને રિયલ એસ્ટેટમાં એ પૈસા રોક્યા. અને 95થી શરૂ થઈ અને છેક 2012 સુધી હું દિવસ રાત દોડ્યો. અને 2012ની 12મી ઓક્ટોબર 45 વર્ષ પૂરા થતા હતા અને અમેરિકાના એક શહેરથી દૂર આવેલી મોટેલમાં કુદરતે એવી વ્યવસ્થા કરી કે મારો જન્મદિવસ હોવા છતાં આખો દિવસ ન કોઈ મળવા આવ્યું, ન હું જઈ શક્યો બહાર, અને આખો દિવસ મને એકાંતમાં રહેવાની જાણે કે ઈશ્વરે જ વ્યવસ્થા કરી આપી. અને માણસ છે ને બધાનો સંગ કરે પણ પોતાની જાતનો સંગ નથી કરતો, એકલો નથી રહી શકતો. અને એકલતા અને એકાંત જે બે શબ્દ છે એ બંને લાગે સરખા પણ બંનેમાં ઘણો ડિફરન્ટ છે. જે તમને પાગલ કરી મૂકે તે એકલતા છે, જે તમને ડાયા કરે, શાણા કરે એ એકાંત છે. તો હું તે દિવસે આખો દિવસ એકાંતમાં રહ્યો અને મેં મનોમંથન કર્યું, આત્મચિંતન કર્યું કે આવી જ રીતે હું અત્યારે 45 પૂરા કરું છું. 75 વર્ષ સુધી જીવવાની ઈચ્છા તે દિવસે પણ હતી, આજે પણ છે. તો હું 75 વર્ષ સુધી જીવું આ જ રીતે દોડ્યા કરું દિવસ રાત, તો શું થશે કે તો વિદેશ યાત્રાઓ 25-50 વધી જશે, પુસ્તકો 25-50 વધારે લખીશ, વર્ષે 100-125 કાર્યક્રમ થાય છે તો 30 વર્ષમાં 3-3.5 હજાર કાર્યક્રમો વધારે કરીશ. અને મારી સંપત્તિમાં 2 કે 3 કે 4 શૂન્ય વધુ ઉમેરાઈ જશે. પણ તરત જ એક વિદ્વાનનું વાક્ય યાદ આવ્યું કે સંપત્તિમાં જેટલા શૂન્ય વધશે એટલી જીવનમાં શૂન્યતા વધશે, જીવનમાં ખાલીપો વધશે. અને સાહેબ, તમારે જો શૂન્યતા ન વધારવી હોય, તમારા જીવનને જો તમારે પૂર્ણ કરી દેવું હોય, સભર કરી દેવું હોય, તો શું કરવું? કે તો એક જ રસ્તો છે, તમે સમાજ સેવા કરો. તમે સંપત્તિ ગમે તેટલી પ્રાપ્ત કરશો, સાહેબ સંપત્તિ તમને સુવિધા આપી શકે, સુખ ના આપી શકે. તમારી પાસે સંપત્તિ હોય તો તમે સારામાં સારો બેડરૂમ બનાવી શકો, પણ નીંદર તો તમારા નસીબમાં હોય તો જ મળે. સંપત્તિ તો તમે મોંઘા દાટ પુસ્તકો ખરીદી શકો, જ્ઞાન તો તમારા તકદીરમાં હોય તો જ મળે. સંપત્તિથી તમે સારામાં સારી દવા ખરીદી શકો, પણ તંદુરસ્તી તો તમારા તકદીરમાં હોય તો જ મળે. એમ સંપત્તિથી તમે ગમે એટલા નોકર રાખી શકો, પણ વફાદાર મિત્ર તો તમારા નસીબમાં હોય તો જ મળે. ક્યા બાત હે. એટલે મેં નક્કી કર્યું કે આ રીતે હવે સંપત્તિ ભેગી કરવાનો કોઈ અર્થ નથી, પણ જ્યારે ઉપર જઈએ ત્યારે છાતી કાઢીને ભગવાનની સામે ઊભા રહી શકીએ, ભગવાનને કહી શકીએ કે હું આ 2 કામ સારા કરીને આવ્યો છું. તો એના માટે થઈ અને હવે સમાજ સેવા કરવી જોઈએ. આવો વિચાર 45 વર્ષ પૂરા કર્યા ત્યારે આવ્યો. અને અમેરિકાથી જાહેરાત કરી હતી મેં કે હવે પછીના 5 વર્ષ હું જે કમાણી કરું એ મારા પરિવારની,
પણ 12 ઓક્ટોબર 2017 પછી હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી એક પણ રૂપિયો ઘરે નહીં લાવું. બહુ સરસ. અને મેં 3 પ્રતિજ્ઞા કરી છે 12 ઓક્ટોબર 2017ના દિવસે કે જીવું ત્યાં સુધી સફેદ કપડાં જ પહેરીશ, જીવું ત્યાં સુધી વાળને કાળા નહીં કરું, અને હવે જીવું ત્યાં સુધી હું એક પણ રૂપિયાની કમાણી નહીં કરું. અને આ તમે જે 11 કરોડની વાત કરો છો ને, એ વખતે 11 કરોડની વાત નહોતી. જ્યારે મેં નિવૃત્તિ લીધી ત્યારે તો બસ આ રીતે જીવવું, બસ આ 3 સંકલ્પ પાળવા. પણ 1 વર્ષ પૂરું થયું, વાનપ્રસ્થ શરૂ થયો, એને 51 પૂરા કર્યા 12 ઓક્ટોબર 2018ના દિવસે. અને હું મારા દરેક કાર્યક્રમોનો હિસાબ આપું છું. એટલે મેં સરવાળો કર્યો તો 1 વર્ષની અંદર 44 લાખ રૂપિયાના કાર્યક્રમો થયા હતા. આ 44 લાખનો આંકડો પણ ભગવાને જ મોકલો. અને 25 વર્ષ જીવવાની ઈચ્છા તો હતી જ, એટલે 44 લાખ ગુણ્યા 25 કર્યું કેલ્ક્યુલેટરમાં. અને જે આંકડો આવ્યો એ ભગવાને મોકલો ને એ થાય 11 કરોડ. એટલે મેં 12 ઓક્ટોબર 2018ના દિવસે જાહેરાત કરી કે હું મરતા પહેલા 11 કરોડ રૂપિયાનું દાન કરીશ. અને કદાચ જો વહેલો મરી જવું અથવા તો મારા કાર્યક્રમો બંધ થઈ જાય તો પણ આવક બંધ થઈ જાય, કારણ કે મને બોલતા જ આવડે, બીજું કાંઈ આવડતું નથી. એટલે આ 2 શક્યતા હતી મારી આવક બંધ થવાની, કે તો શું. એટલે તરત જ જાહેરાત કરી કે જો 11 કરોડમાં 2-3 કરોડ ઓછા રહી જાય અને ગુજરી જવું, કે મારા કાર્યક્રમો બંધ થઈ જાય, તો મારી પત્ની અને મારો દીકરો મારી વસાવેલી, મેં લોકોને હસાવી અને ખરીદેલી મિલકત, મને વડીલો પાર્જિત વારસામાં મળેલી મિલકત નહીં, મારી વસાવેલી 1 કે 2 પ્રોપર્ટી વેચી નાખશે, પણ 11 કરોડ રૂપિયા સમાજને આપીને પછી જ નનામી ઉપાડશે. આવો મનોરથ અને આવો શિવ સંકલ્પ કર્યો. પણ ઈશ્વરની કૃપા તો જુઓ, તમે કહ્યું એમ 25 વર્ષમાં જે 11 કરોડ આપવાના હતા એ 9મી જૂન 2024 6.5 વર્ષમાં ન્યૂ જર્સી અમેરિકાના કાર્યક્રમમાં મારો મનોરથ પૂરો થઈ ગયો. અને મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે અહીંયા જ્યારે સિડની હું ઉતર્યો ત્યારે તો હજી એમ માનો ને કે મારો આંકડો તો હજી 13 કરોડ અને 80 લાખ સુધી જ પહોંચ્યો હતો. પણ અહીંયા સિડનીની અંદર મને પણ કલ્પના નહોતી. હું પ્રદીપભાઈને કહેતો હતો કે પ્રદીપભાઈ $25,000 થઈ જાય, ને પ્રદીપભાઈને માયનામ ન આવે. મને કે $25,000 નહીં થાય. અરે મેં કીધું 25,000માં ઓછા રહે તો હું પૂરા કરી દઈશ. અને આ લોકો $25,000 થઈ જાય તો બહુ સારું એવી અપેક્ષા સાથે એમણે મને બોલાવ્યો. પણ એક વસ્તુ બહુ ચોક્કસ છે વૈભવીબેન, કે ઓડિયન્સ છે ને એ કલાકારનું જીવન પણ જોવે છે. જો હું આની અંદર પ્રોફેશનલ આર્ટિસ્ટ તરીકે આવ્યો હોત અને સમથિંગ એમાઉન્ટ જો મારા ઘરે લઈ જવાની હોત તો મારી વાણીનો આટલો પ્રભાવ ઓડિયન્સ ઉપર ન પડ્યો હોત. પણ મેં જાહેરાત કરી કે હું અત્યારે $5,000 એક કાર્યક્રમનું દાન લઉં છું. દાન, પુરસ્કાર શબ્દ નથી વાપરતો. $5,000 મને કોઈ આપે તો હું 3 કલાક લોકોને હસાવું. અને એ દાન હું પાછો ક્યાં આપું છું એની જાહેરાત કરું કાર્યક્રમમાં જ. પણ અહીંયા હિન્દુનો દીકરો આવ્યો છે અને હિન્દુ સ્કૂલ બની રહી છે. અને સાહેબ ઓસ્ટ્રેલિયા આખા દેશની અંદર બીજા ધર્મની 70થી વધારે સ્કૂલો એવા ધર્મો છે. પણ મારે દુઃખ સાથે કહેવું પડે વોઇસ આજકાલના દર્શકોને કે આખા ઓસ્ટ્રેલિયા દેશમાં એક પણ હિન્દુ સ્કૂલ નથી. એટલે મેં કીધું કે હું હિન્દુનો દીકરો હિન્દુ સ્કૂલ માટે આવ્યો છું અને આ કાર્યક્રમમાંથી હું એક પણ રૂપિયો લેવાનો નથી અને ઉપરથી હું $1,001 દાન આપું. તો એક નિલેશભાઈ નામના એક સત્સંગી સ્વામિનારાયણ સંપ્રદાયના, એ આજે હમણાં જ સ્વામિનારાયણ મંદિરમાં અમે બધા સાથે હતા, અનીશભાઈ, પ્રદીપભાઈ, આપણા હિમાંશુભાઈ જાદવ. તો એણે જાહેરમાં એકરાર કર્યો મને કે જગદીશભાઈ હું તમને ઓળખતો જ નહોતો, હું કાર્યક્રમમાં આવવાનો નહોતો. મને દિલીપભાઈ દરજીએ કીધું કે કાર્યક્રમમાં આવજે, અને હું મારા પત્નીને લઈને કાર્યક્રમમાં આવ્યો. અને પછી મેં તમારું જીવન જોયું, જાણ્યું તમારા જીવન વિશે, અને તમે એમ કીધું કે હું એક રાતી પૈ લેવાનો નથી અને ઉપરથી $1,000 આપું છું. તો મને એમ થયું કે આ માણસ છેક ભારતથી આવે અને એક પણ રૂપિયો લીધા વગર $1,000 આપે, તો હું તો અહીંયા જ રહું છું, તો મારે કંઈક આપવું જોઈએ. અને મને કે આ તમારા જીવનમાંથી પ્રેરણા લઈ અને નક્કી કર્યા વગર આવ્યો તો, અને એ માણસ $25,000 બોલ્યો. $25,000 મારે દેવા છે. એટલે
એને 25,000 બોલતો જોઈએ, મને $1,000 બોલતો જોઈએ, અને પછી તો 10,000 ને 5,000 ને 1,000 ને વરસાદ થયો એના તો તમે બધા સાક્ષી છો. સાક્ષી છીએ અમે. હા, એટલે આ મિરેકલ, આ તમે જે કીર્તિમાન શબ્દ વાપર્યો, આ જે વિક્રમ થયો, એ કોઈ મારા કારણે એકલાના કારણે નથી થયો, પણ મારું જીવન પણ લોકોએ જોયું. બીજું, હિન્દુ સ્કૂલ બની રહી છે અને અહીંયા જ બની રહી છે, અને આ જે ટીમ છે ગુજરાતી સમાજની આખી, એમનું પણ બહુ સરસ ટીમવર્ક છે, અને આ રીતે બધા નિસ્વાર્થ ભાવે જોડાયેલા હતા. આમાં કોઈનો સ્વાર્થ નહોતો. એટલા માટે આ શિવ સંકલ્પ સિદ્ધ થયો, અને આપણી અપેક્ષા $25,000 હતી, પણ $30,000 કેનબરાથી મળ્યા, અને $1,80,000 તે દિવસે સિડનીના કાર્યક્રમમાં થયા. આમ $2,10,000 ફાળો એકત્ર થયો. એ ખૂબ જ આનંદની વાત છે, અને બસ વિશેષ તો કશું કહેવું નથી. આ વોઇસ આજકાલના દર્શકોને ખૂબ શુભકામના. આવી રીતે જીવનમાં ક્યાંક ને ક્યાંક સત્કર્મ કરતા રહેજો. એવું જરૂરી નથી કે 100% દાન આપી દેવું, પણ આપણા શાસ્ત્રોમાં જે લખ્યું છે કે દશાંશ, તમારી આવકનો 10મો ભાગ તમારે અચૂક સમાજ સેવામાં આપવો જોઈએ. એટલે સૌ દર્શકોને વિનંતી કરું, શક્ય હોય તો આવકનો દશાંશ 10મો ભાગ આવા કોઈ શુભ કાર્યની અંદર આપતા રહેજો. અને આ રીતે સૌ એકજૂટ થઈ, અને વતનથી તમે જ્યારે દૂર વસેલા છો ત્યારે બધા જ સાથે મળી અને આવા સેવાના કાર્ય કરતા રહો. મારા જેવા કલાકારોને બોલાવતા રહો, અને આવી જ રીતે બસ બધાએ સાથે મળી અને ખૂબ જ તરક્કી કરો, પ્રગતિ કરો, એવી શુભેચ્છા સાથે આપનો મિત્ર જગદીશ ત્રિવેદી અહીંયા વાત પૂરી કરવાની રજા લે છે. થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ. અને આપણે બધાએ આજે જોયું, જાણ્યું, સમજ્યું, અને કદાચ ઘણી બધી પ્રેરણા ઘણા બધા લોકોએ આમાંથી જેને જ્યાં જે પણ સ્પર્શ્યું હશે એ પ્રમાણે બધાએ લીધી જ હશે. અને આજે ફરીને એકવાર યાદ કરાવું છું કે એમણે જે એમની જીવન આખી એક યાત્રા જણાવી, કે જગા ઝેરોક્સવાળાથી લઈને પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદી સુધીની સફર આમાં ક્યાંય સરળ તો નહોતી જ, અને છતાં પણ નાસીપાસ થયા વગર પહેલો કાર્યક્રમ નિષ્ફળ ગયો એ છતાંય, 2 વાર નાપાસ થયા એ છતાંય, 2 નહીં પણ 3 વખત અથવા 3 લોકો પર PhD કરીને એમણે આ સિદ્ધ કર્યું છે કે તમે શરૂઆતમાં કદાચ કંઈ કરી શકો, ન કરી શકો, પણ અંતમાં જો આપણે કહીએ છીએ કે અંત ભલા તો સબ ભલા, તો એનું આ જીવતું જાગતું ઉદાહરણ આજે આપણી સામે છે. તો ફરીને એકવાર ગુજરાતી સમાજ ઓફ NSW વતી અનીશભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ પ્રદીપભાઈ. આપણા જગદીશભાઈનો પણ ખાસ આભાર કે જેમના થકી આ બધું એમનો સતત સાથ અને સહકાર. હા, એક વાત કરી દઉં. હા, વોઇસ આજકાલના દર્શકોને કે અહીંના સિડનીના જે કથાકાર છે પૂજ્ય જગદીશભાઈ ત્રિવેદી, એમણે અનીશભાઈ, પ્રદીપભાઈ, પ્રશાંત બાલાળા, હિમાંશુ જાદવ, આ બધા ગુજરાતી સમાજના યુવાનોને ભલામણ કરી હતી કે આ બોલાવા જેવા કલાકાર છે. એટલે હું આ તકે આ સિડનીના જગદીશભાઈ ત્રિવેદીનો પણ આભાર માનું કે એ મૂળ પુરુષ છે, પાયાના પથ્થર છે આ આખી ઇવેન્ટ માટે. અને પછી આ લોકોએ બીડું ઝડપી લીધું, અને આટલું સરસ આ લોકોએ પણ કામગીરી બતાવી, આયોજન સરસ કર્યું, અને પછીનું જે હતું એ પ્રેક્ષકોએ કરી દીધું. એમ કરી અને આખું કાર્ય સંપન્ન થયું. બહુ સરસ વાત કરી. તો આ બધાનો હું ફરી એકવાર અંતર્મનથી આભાર પ્રગટ કરું છું. અને કદાચ મને પોતાને, જેટલા પણ લોકો મને જાણે છે બધાને ખબર છે કે જનરલી કોમેડી એ મારી લેન નહીં, મારો વિષય નહીં, પણ મને યાદ છે કે મેં વર્ષો પહેલા હું સાંભળતી પદ્મશ્રી શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબને, અને એ પછી મને જો કોઈનો હાસ્ય દરબાર માણવો ગમ્યો હોય તો એ ફક્ત ને ફક્ત પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદીનો. થેન્ક યુ સો મચ. આ સિવાય આપણા બધાને હું ફરી એકવાર વિનંતી કરીશ કે હિન્દુ સ્કૂલ ઓફ સિડની માટે જેવું એક સરસ મજાનું સપનું ગુજરાતી સમાજ ઓફ NSW એ જોયું, અને એમણે આટલી માતબર રકમ આપીને એમાં પોતાનો ફાળો નોંધાવ્યો, તો આપણે બધા પણ આપણાથી બનતું ચોક્કસ કરીએ. જગદીશભાઈએ કીધું એમ કે એ આમ તો દુઃખની વાત છે કે હજી સુધી અહીંયા એવી આપણી કોઈ સ્કૂલ નથી, પણ ચાલો
હવે બનવા જઈ રહી છે, તો હવે આપણે આપણાથી બનતો યથાશક્તિ ફાળો એમાં આપીએ. તો ફરી એકવાર અનીશભાઈ, પ્રદીપભાઈ, આખી ગુજરાતી સમાજની ટીમ વતી પણ અને હું વૈભવી જોશી ફરી એકવાર જગદીશભાઈ આપનો અંતરમનથી આભાર પ્રગટ કરું છું. થેન્ક યુ સો ઈશ્વર આપણને આનાથી પણ વધારે કાર્યક્રમો અને આનાથી પણ વધારે, અને હું એક વાત જણાવી દઉં કે અત્યાર સુધીમાં જેમ આપણે 15 કરોડની વાત કરી, તો આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે અને કેટલા પુસ્તકાલયો, સરકારી શાળાઓ, લગભગ 21 થી વધારે ઇમારતોનું સમારકામ કરાવી ચૂક્યા છે અથવા નવું નિર્માણ કરી ચૂક્યા છે. અહીં સુધી કે એમના પત્ની નીતાબેનને જન્મદિવસમાં પણ તમે એમની એક સરકારી શાળા બનાવીને તમે ભેટમાં આપી હતી, જે તમારા કદાચ માતુશ્રીના નામ ઉપર રાખવામાં આવેલી. એટલે નીતાના નામની એક શાળા તો બનાવેલી જ છે, મારા નામની એક શાળા બનાવેલી છે, મારા ચારેય મા બાપના નામની શાળા બનાવેલી, અને આ બધી જ સરકારી શાળા, મારી કોઈ શાળા નથી. અને વાત નીકળી છે એટલે એક જ વાક્યમાં કહી દઉં કે મારા સાસુ જે સરકારી શાળામાં મધ્યાહન ભોજનની રસોઈ બનાવવા જતા, શી વોઝ ઓર્ડિનરી કુક, એ શાળાનું બિલ્ડિંગ આખું નવું બનાવી અને એ સરકારી શાળાને મારી સાસુનું નામ આપ્યું. એટલે મારા પરિવારના તમામ સભ્યોના નામની સરકારી શાળાઓ ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં હું બનાવી શકું છું. એ તો મારા મહાદેવની કૃપા છે. પણ ટૂંકમાં આ બધું જે કંઈ થઈ શક્યું છે ઈશ્વરની કૃપા છે અને થતું રહે છે. અને અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવો જ તમારો યશ આગળ ને આગળ વધતો રહે, ખ્યાતિ પામતો રહે, અને ઈશ્વર તમને આનાથી પણ વધારે સત્કાર્યો કરવાની હજી વધારે ક્ષમતા આપે, શક્તિ આપે, અને તમને એક સ્વસ્થ અને લાંબુ અને દીર્ઘાયુ બક્ષે, એવી અમારા બધાની ઈચ્છા. આભાર. Fiji Times. Be with the times.